Hello students, very good morning. Let's we continue with the unit number 3 and the chapter number 5, entrepreneurship theory of entrepreneurship. આજે આપણે ફરી અગેન એ જ વસ્તુ કન્ટિન્યુ કરીએ છીએ. યુનિટ નંબર 3 પર અત્યારે આપણે છીએ. એમાં આપણે ચેપ્ટર નંબર 5 ચાલુ કર્યું હતું. ચેપ્ટર નંબર 5ની અંદર બધી થિયોરીઝ ઓફ એન્ટરપ્રેન્યોર્સ છે એની અંદર આપણે ફર્સ્ટ પોર્શન કમ્પ્લીટ કર્યો હતો લાસ્ટ સેશનની અંદર. ઇકોનોમિક થિયોરી ઓફ એન્ટરપ્રેન્યોર્સ એની અંદર આપણે ઇકોનોમિક થિયોરીઝની અંદર શું જોયું હતું તે કે ભાઈ અલગ અલગ થિયરી જોઈ હતી કે એની અંદર અમુકની અંદર એનું કીધું હતું કે ભાઈ why the limited number of the entrepreneurs are there in the society and what are the qualities required for development of entrepreneurs in the society. પછી આપણે એક બીજી થિયરીની અંદર એવું જોયું હતું કે how we can utilize the production capacity at maximum level. Another approach taught us about a profit. હાવર્ડ સ્કૂલ્સની આપણે જે કંઈ જોયું હતું એની અંદર આપણે પ્રોફિટ બેઝડ એક્ટિવિટીઝની અંદર આપણે બે વસ્તુ ઉપર ધ્યાન રાખ્યું હતું કે ભાઈ મેનેજમેન્ટ રિલેટેડ ટુ બિઝનેસ એન્ડ ધી ટુ કોપ અપ વિથ ધ સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જીસ. ક્લિયર? એની અંદર આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ કરેલું હતું. ક્લિયર? ટ્રેડિશનલ ટેકનોલોજીમાંથી આપણે મોડર્ન ટેકનોલોજીમાં શિફ્ટ થવાના છે. અને પ્રોફિટ થિયરી હતી એની અંદર કંઈક એવું કહેતા હતા આપણને કે હાયર ધ પ્રોફિટ હાયર વિલ બી ધ રિસ્ક and uncertainty is always associated with the business, but you have to take the certain amount of the risk. Try to minimize the risk with your skills. તમારી સ્કિલ્સ દ્વારા એને મિનિમાઇઝ કરવાનો છે. અનધર આપણે થિયોરીઝ જોઈએ છે એન્ટરપ્રિન્યોરશિપની, એ છે સાયકોલોજીકલ થિયોરી ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. સાયકોલોજીકલ એટલે કે મેન્ટલ. આ જે થિયરીની અંદર બધી વાત કરવામાં આવે છે એની અંદર મેન્ટલ કોગ્નિટિવ પ્રોસેસ, જે આપણું મેન્ટલ થિંકિંગ છે, હાઉ ઇટ રિએક્ટ ઇન અવર બિહેવિયર. આપણું જે મેન્ટેલિટી છે, આપણું જે મેન્ટલ થિંકિંગ છે, આપણી જે થિંકિંગ પ્રોસેસ છે એ બિહેવિયરમાં કેવી રીતના રિફ્લેક્ટ થાય છે એની આપણે ચર્ચા કરવાની છે અહીંયા. તો શું કહે છે? પ્રોવિઝન ઓફ ધ એન્ટરપ્રિન્યોર્સ ઇઝ અફેક્ટેડ બાય નોન ફિઝિકલ, ઇન્ટરનલ એન્ડ ધ સાયકોલોજીકલ ફેક્ટર્સ. નોન ફિઝિકલ, ઇન્ટરનલ અને સાયકોલોજીકલ ફેક્ટર્સ એટલે કે મેન્ટલ ફેક્ટર્સ, ઇન્ટરનલ ડિઝાયર, તમારી આંતરિક ઈચ્છા શું છે, તમારી એમ્બિશન્સ, તમારું પ્રોત્સાહન લેવલ શું છે, બરાબર છે, એ બધી વસ્તુઓથી પણ એન્ટરપ્રિન્યોરશિપ બિહેવિયર ગાઈડ થાય છે એમ અહીંયા કહેવામાં આવે છે. ધ ઇન્ટેન્સ ઇફેક્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ ડિઝાયર, મારે આમ જ કરવું છે, જે અંદરની જે ડિઝાયર, તીવ્ર ઈચ્છા છે, ઇમ્પલ્સિસ એટલે કે બસ બીજું કાંઈ જ નહીં, આ જ વસ્તુ, આના ઉપર જ એક તણાવ. ક્લિયર? તમારું એ તરફનું જ ઇન્ક્લિનેશન્સ. ક્લિયર? કે મારે થવું છે તો બિઝનેસ પર્સન જ થવું છે. ધો આઈ ઇન્કર લોસ, ભલે લોસ થાય પણ કરવો તો ધંધો છે. આખી જિંદગી એમાંથી કાંઈ મળે નહીં, કોઈ પ્રોગ્રેસ ન થાય, પણ કરવો છે ધંધો. ક્લિયર? ઇન્ક્લિનેશન્સ. ક્લિયર? સ્ટ્રોંગ ઇન્ક્લિનેશન ટુવર્ડ ધ બિઝનેસ એટલે કે મગજથી જ તમને સ્ટ્રોંગ એમ છે કે ના મને આ જ કરવું છે. મેન્ટેલિટી, inspirations and the expectations. Clear? Viewpoint or the approach on the provision of entrepreneurs. આ બધી વસ્તુઓ છે એને કેવા ફેક્ટર્સ કહે છે? સાયકોલોજીકલ ફેક્ટર્સ. and this psychological factors plays a very important role. ઘણી બધી વાર બધી જ રિસોર્સિસ તમારી પાસે હોય છે, બટ યુ ડોન્ટ હેવ અ મેન્ટલ રેડીનેસ, આઈ કેન નોટ ડુ ઇટ, તો તમે ક્યારેય કરી શકવાના નથી. યુ કેન ડુ ઇટ. ક્લિયર? એટલે જ કહે છે કે મોર્નિંગમાં આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ બોલવું જોઈએ, જેથી કરીને
એ તમને એક મેન્ટલી સ્ટ્રોંગ બનાવે છે એ તરફ, અને યુ કેન ક્રેક ધ થિંગ્સ. આપણે ઘણી બધી વાર નથી કહેતા કે આ આવું થઈ ગયું, મને ખબર જ નથી કેવી રીતના થઈ ગયું, હાઉ આઈ કેન પરફોર્મ ધીસ થિંગ્સ, મને નથી ખબર. બટ એ વસ્તુ કેવી રીતના થઈ છે, તમારું બ્રેઇન એટલું બધું એ વસ્તુમાં પાવરફુલ ને બૂસ્ટઅપ થઈ ગયું છે. બ્રેઇન હેઝ ડેવલપ દેટ કેપેસિટી કે દેટ message brain has passed to the organs and they have performed the things. આપણું આખું શરીર છે એ કોના મેસેજથી ચાલે છે, કોના પાવરથી ચાલે છે? બ્રેઇન. દેટ ઇઝ મેન્ટલ. એટલે જ કહે છે ને મેન્ટલી સ્ટ્રોંગ રહ્યો, વિલ પાવર રાખો. ગમે એટલા બીમાર હશો પણ વિલ પાવર હશે તમારી પાસે તો તમને બીમારી કોઈ અસર કરી શકતી નથી. ક્લિયર? That is the things. So motivation from his own mental environment. સાયકોલોજીકલ ફેક્ટર્સને શું કહેવામાં આવે છે કે ઇટ ઇઝ બેઝિકલી અ મોટિવેશન ફ્રોમ હિઝ ઓન મેન્ટલ એન્વાયરમેન્ટ. તમારી જે માનસિક પરિસ્થિતિ છે એ માનસિક પરિસ્થિતિ ખૂબ આધારિત છે તમારા ધંધાર્થી વર્ગને આવડત ડેવલપ કરવા માટે, તમને એક ધંધાર્થી બનાવવા માટે. ક્લિયર? હવે અહીંયા અલગ અલગ લોકો છે, અલગ અલગ ઓથર છે, દે હેવ ડેવલપ ધેર ઓન સાયકોલોજીકલ થિયોરીઝ. અલગ અલગ ઓથરે પોતાની એક અલગ અલગ સાયકોલોજીકલ થિયોરી ડેવલપ કરી છે. બધી થિયોરીની અંદર કોઈને કોઈ અલગ પોઈન્ટ આપ્યા છે અને એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે if this particular mental capacity is there or if a person develop this particular mental capacity over a period of time, then in that particular case yes they can be an entrepreneur. Clear? હવે સ્કમ્પીટર્સ સાયકોલોજીકલ થિયોરી એની અંદર શું કહે છે કે એન્ટરપ્રિન્યોર્સ બિહેવિયર ઇઝ ક્રિએટિવ ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ એન્ડ ધ કન્ડિશન. ઇટ શુડ બી ક્રિએટિવ વન. એન્ટરપ્રિન્યોર છે ઇટ શુડ નોટ બી અફેક્ટેડ બાય એક્સટર્નલ ચેન્જીસ સો ફ્રિકવન્ટલી. એની જે મેન્ટલ સ્ટેબિલિટી છે એ વાડીએ ઘડીએ ફ્રિકવન્ટલી ચેન્જ ન થવી જોઈએ. વાડીએ ઘડીએ એના ડાયલેમમાં કોઈ પ્રકારનો થવો જોઈએ નહીં. મેન્ટલ સ્ટેબિલિટી એની ખૂબ જ હોવી જોઈએ. હી મસ્ટ હેવ અ ક્રિએટિવ આઈડિયા. હી ઇઝ એબલ ટુ જનરેટ ધ ક્રિએટિવ આઈડિયા. ઇઝ એબલ ટુ depict his creativity in all the situation and circumstances. કોઈ પણ પરિસ્થિતિથી એની માનસિક અસ્થિરતા ન આવી જોઈએ, કોઈ પણ પ્રકારના ડાયલેમાં કન્ફ્યુઝન એના માઇન્ડમાં ક્યારેય ન આવવું જોઈએ. હી હેઝ અ વેરી ક્લિયર થોટ. કોઈ પણ સિચ્યુએશન્સમાં મૂકો, હી ઓલવેઝ હેવ અ ક્રિએટિવિટી. હી એક્ઝિબિટ અ ક્રિએટિવિટી. એ દરેક સિચ્યુએશન, દરેક કન્ડિશન્સની અંદર ક્રિએટિવિટી દર્શાવે છે, ક્રિએટિવ થોટ એના હોય છે. શું કહે કે ભાઈ ક્રિએટિવિટી ઓફ ધ બિહેવિયર્સ કેન બી પ્રેઝન્ટેડ. ક્રિએટિવિટી ક્યારે આવે છે? તે કહે કે ઇટ્સ એન ઇનર ડિઝાયર એન્ડ ધ ડિસિઝન્સ ટુ ડિસ્કાર્ડ ધ ટ્રેડિશનલ એન્ડ રિઝિડ વે ઓફ થિંકિંગ. યુ ડોન્ટ થિંક ઇન અ ટ્રેડિશનલ વે. જેમ લોકો બધા વિચારે છે કે આમ જ કરવાનું છે, હી વિલ નોટ ફોલો ધ માસ. બટ એ ક્યારેય માસ ફોલો નહીં કરે, હી ફોલો ધ ક્લાસ. ક્લિયર? ક્યારેય લોકો આમ વિચારે છે એટલે આપણે એ લોકો શું કામ એમ કરે છે એ નથી વિચારવાનું. લોકો આમ કરે છે એટલે આપણે આમ કરવાનું છે એ વિચારશે નહીં. સો હી હેઝ હિઝ ઓન ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ. હી વિલ નોટ ફોલો ધ રિજિડ એન્ડ ધ ટ્રેડિશનલ વે ઓફ થિંકિંગ. He always have a knowledge related to the what is good and what is bad. Always he keep on analyzing the things. This is right, this is wrong. એ ક્યારેય બીજાની બુદ્ધિથી ચાલશે નહીં. હી હેઝ ઓન અઝમ્પશન એન્ડ ધ પ્રિઝમ્પશન રિલેટેડ ટુ ધ સિચ્યુએશન્સ. એને એની સિચ્યુએશન્સના ખુદના અઝમ્પશન અને પ્રિઝમ્પશન હશે. હી હેઝ અ કેપેસિટી ટુ ટેક એન્ડ એક્સેપ્ટ ધ ચેલેન્જીસ. મેન્ટલી કોઈ સિચ્યુએશન્સ છે એમાં તો સક્સેસ ભલે પાછળથી મળે પણ એને પહેલાં મેન્ટલ સક્સેસ લઈ લેશે. એ મેન્ટલ સક્સેસ મેળવી લેશે. મેન્ટલ સક્સેસ મેળવી લેશે એનો મતલબ શું થયું? માનસિક રીતે હી થિંક, મેન્ટલી હી વિલ થિંક હી હેઝ અચીવડ ધ સક્સેસ. માનસિક રીતે એ સક્સેસ અચીવ કરી લીધી છે, એ વસ્તુ એનામાં છે. સો હી ઓલવેઝ રેડી ટુ ટેક અપ ધ ચેલેન્જીસ. ચેલેન્જીસ શું કામ લઈ શકે છે? બિકોઝ હી હેઝ અ કેપેસિટી ટુ ઇનોવેટ ધ થિંગ્સ. એની પાસે ઇનોવેટિવ થિંકિંગ છે, ક્રિએટિવિટી થિંકિંગ છે, અને હી હેઝ અ ટોલરન્સ ઓફ સોશિયલ ઓબ્જેક્શન. સમાજ શું બોલશે અને સમાજ અત્યારે શું કહેશે એની એને કોઈ પરવા નથી.
નથી. એને ખબર છે કે સમાજ એક ટાઈમે હું સક્સેસ થઈ તો આ જ સમાજ કંઈક મારા માટે અલગ બોલશે. સો હી નેવર એવર થિંક ઓફ ધ સોશિયલ ઓબ્જેક્શન્સ. સમાજનો જે વિરોધ છે, સમાજની અંદર જે ચર્ચાઓ થાય છે એ જોતો નથી. અને હી ઓલવેઝ હેવ અ ક્રિએટિવ થિંકિંગ. એનું ઇનોવેશન્સ અને એનું ક્રિએટિવ થિંકિંગ છે that these two things inspire him to take the challenge. આ બે વસ્તુ છે એ એને ચેલેન્જ લેવા માટે પ્રેરણા આપે છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ ફોલોઈંગ ફેક્ટર્સ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. આ સાયકોલોજીકલ ફેક્ટર્સ છે, આ જે માનસિકતા છે, આ જે માનસિક વિચાર છે, દેટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. Desire of getting the fame and credit. That means the person is not have a desire to earn the money, but rather he has the desire to gain the credit. એને ક્યારેય પૈસા પાછળ નથી ભાગતો એ માણસ એની પાછળ ભાગે છે ક્રેડિટ, ફેમ, નેમ. એને નેમ જોઈએ છે, એને ફેમ જોઈએ છે, એની એક આઈડેન્ટિટી એક અલગ ક્રિએટ કરવી છે સમાજની અંદર. હી સેકન્ડરી એના માટે શું હોય છે, વેનેવર હી સ્ટાર્ટ હિઝ બિઝનેસ, હિઝ ફર્સ્ટ ઓબ્જેક્ટ ઇઝ ટુ ગેઇન ધ ક્રેડિટ, to create a own and unique identity. Secondary object is to earn the profit. એનો બીજો મહત્વનો હેતુ છે નફો કમાવાનો. પહેલો હેતુ તો એનો શું છે, મારે પૈસા કમાવો કે ન કમાવો, એક આઈડેન્ટિટી યુનિક ક્રિએટ કરવી છે. હી ઓલવેઝ એન્જોય હિઝ ઓન ક્રિએટિવ એક્ટિવિટી. એને ક્યારેય કોઈ વસ્તુથી કંટાળો આવતો નથી. ઇઝ રેડી ટુ વર્ક 24/7, 365 days. 24 કલાક એ કામ કરવા માટે રેડી છે. હે એન્જોય હિઝ ક્રિએટિવ એક્ટિવિટી. એને એમાં વધારે એનર્જી મળે છે. ક્લિયર? હી હેઝ ડિઝાયર ટુ એસ્ટાબ્લિશ હિઝ ઓન એન્ટરપ્રાઇઝ, એમ્પાયર. એને એનું ખુદનું એમ્પાયર ઊભું કરવું છે. ઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક આઉટ અંડર ધ સુપરવિઝન ઓફ એનીબડી એલ્સ. એને કોઈના અંડરમાં કામ કરવું નથી. એને ખુદનું પોતાનું એક સ્ટેન્ડમાં બજારમાં ઊભું કરવું છે, સમાજમાં ઊભું કરવું છે. He has very eagerness and experience to his work skill and work capacity. એને એની સ્કિલ ડેવલપ કરવામાં એક ઇગરનેસ છે. હી ઇઝ ઇગર ટુ ઇન્કલકેટ ધ વેરિયસ સ્કિલ્સ. અલગ અલગ આવડતો ડેવલપ કરવામાં એને એક મજા છે. બધી વસ્તુ જાણવાની, શીખવાની એક ઉત્સુકતા છે. હી વિલ નેવર સ્ટોપ લર્નિંગ. એ ક્યારેય શીખવાનું મૂકશે નહીં. હી ઓલવેઝ ટ્રીટ હિમસેલ્ફ એઝ અ સ્ટુડન્ટ. એ આખી જિંદગી સ્ટુડન્ટ જ રહેશે, નવું નવું શીખે જ રાખશે. મને બધું આવડે છે એ એકેય લેવલે એ પૂરું એ વસ્તુમાં એ માનશે નહીં. સેકન્ડ શું કહે છે, અચીવમેન્ટ મોટિવેશન્સ થિયોરી. ડેવિડ મેકક્લેન્ડે આપેલી છે આ થિયોરી, અચીવમેન્ટ મોટિવેશન્સ થિયોરી. This theory again plays a very important role in the root of the entrepreneurship development. Various factors are there which provide the motivation to persons for becoming the entrepreneurs. ઘણા એવા ફેક્ટર્સ છે, ઘણા એવા માનસિક પ્રોત્સાહન રિલેટેડ વાતો છે કે જે વ્યક્તિને ધંધાર્થી બનવા માટે પ્રેરણા આપે છે. Tendency to reach at the highest level of excellence. ઓલું નોય, I wanted to be a number 1. મારે બધી વસ્તુમાં એક્સેલન્સ છે. ભલે 5 વસ્તુ ન કરું, એક જ વસ્તુ કરું, પણ એ મારી બેસ્ટ હોવી જોઈએ. એ એની ટેન્ડન્સી છે. The person must have an imaginative power and it's an inborn quality. Imagination power છે એ inborn quality છે that you cannot develop the over a period of time. તો એની જે ઇમેજિનેશન પાવર છે, એની જે ક્રિએટિવિટી છે, એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. હી મસ્ટ હેવ દેટ ઇમેજિનેશન પાવર દેટ ધ અધર ડોન્ટ હેવ. લોકો એ વસ્તુ વિઝ્યુલાઇઝ નથી કરી શકતા. ધ પર્સન, ધ એન્ટરપ્રિન્યોર્સ દેટ ધીસ પર્સન હેવ અ કેપેસિટી ટુ વિઝ્યુલાઇઝ ધ થિંગ્સ. એટલે જ એને વિઝનરી લીડર કહેવામાં આવે છે. હી મસ્ટ હેવ અ ટેન્ડન્સી ઓફ કન્સિસ્ટન્ટ થિંકિંગ. કન્સિસ્ટન્ટ થિંકિંગ એટલે એક ધારો, અપ એન્ડ ડાઉન વિચાર ન હોય. આજે વિચાર આવ્યો ને 2 કલાક પછી વિચાર ફરી ગયો, ના. એન્ડ મસ્ટ હેવ અ ઝીલ ફોર ઇનોવેશન્સ. એની એક એ કોઈ પણ વસ્તુ કરે, હી ઓલવેઝ
થિંક ડિફરન્ટલી, ઇનોવેશન્સ, કંઈક નવીનતા, વિવિધતા ઓલવેઝ એને લઈ આવી હોય છે, એનું એક જૂનૂન હોય છે એને. ક્લિયર? યુ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ લીડર. એ ક્યારેય ફોલોવર નથી બનતા કે આને આ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે ચલો હું આ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરું. ના, they wish to become a leader, કે કોઈ નથી કર્યું એવું આપણે કરવું છે. એ એક ટેન્ડન્સીની હોય છે. intense feeling to get a special success in the business. Clear? So અહીંયા શું કહેવામાં આવે છે કે these things can be developed, this psychological feeling, this psychological actions can be developed. achievement motivations આ એક કન્સેપ્ટ છે that can be developed or incorporated in the growth of a children. આ કાંઈ મોટી ઉંમરે આ વસ્તુ ડેવલપ નથી થતી. આ સાયકોલોજીકલ પ્રોસેસ બહુ નાનપણથી છોકરાઓમાં બાંધી દેવામાં આવે છે, કરવામાં આવે છે. તમે મોટા થઈને કેટલું અચીવ કરશો મેન્ટલી, એ વસ્તુ તરફ કેટલું ઇન્ક્લિનેશન્સ છે, નાનપણથી લડવામાં આવે છે, ટુ ઇન્કલકેટ, કેળવવામાં આવે છે. આ વસ્તુ શું કહે છે, આ ફિલિંગ ઓટોમેટિક ઓવરનાઇટ ડેવલપ નથી થતી. નાનપણથી જે છોકરાઓનો ગ્રોથ થાય છે એની અંદર આ વસ્તુ મૂકવામાં આવે છે. નાનપણમાં એને હોય છે આઈ વોન્ટેડ ટુ અચીવ અ નંબર 1, બેસ્ટ કરીને દેખાડવું, નવું કરીને દેખાડવું, ચેલેન્જીસ લેવી, થાકવું નહીં, કોઈ વસ્તુથી કંટાળવું નહીં. આ બધી વસ્તુઓ એનામાં નાનપણથી કેળવવામાં આવે છે, ડેવલપ કરવામાં આવે છે. ક્લિયર? શું હોય છે? સેલ્ફ રિલાયન્સ. એ લોકો કોઈ ઉપર ડિપેન્ડન્સી નથી હોતી. પેરેન્ટ્સ કરી દે તો થાય, કે આ કરી દે તો થાય, પોતે જાતે બધી વસ્તુઓ કરે છે. લિબર્ટી ઓફ થોટ, પેરેન્ટ્સ ગાઈડ કરે અને એમ ચાલે એવું નહીં. લેટ ધ ચિલ્ડ્રન ડિસાઇડ વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ. પેરેન્ટ્સ રિક્વાયર્ડ ટુ બી અ ગાઈડિંગ પ્રિન્સિપલ્સ. પેરેન્ટ્સ ખાલી એને ગાઈડ કરશે જ્યાં એ ડેવિએટ થશે, ડેવિએશન આવશે ત્યાં ખાલી પેરેન્ટ્સ એને ગાઈડ કરશે કે ભાઈ અહીંયા તમે ખોટા છો, સમવેર ડાઉન ધ લાઇન યુ હેવ ચેન્જ ધ ટ્રેક. તમે ક્યાંક ઊંધા પાટે ચડ્યા છો, પાછા તમારા પાટેથી ગાડી ઉતરી ગઈ છે, પાછા ચડો. ખાલી એટલું જ ગાઈડ કરશે. અધરવાઇઝ દે હેવ ધ લિબર્ટી ટુ લીવ ધેર ઓન લાઈફ. સો લેસ કંટ્રોલ ઓફ ધ પેરેન્ટ્સ ઓન ધ ચિલ્ડ્રન્સ બિહેવિયર. આમ નહીં કરવાનું, આમ જ કરવાનું, આમ જ કરવાનું. લેટ ધ ચિલ્ડ્રન્સ ફ્લરિશ. એને એની રીતના ડેવલપ થવા દો, છૂટા મૂકી દો. હા, ખોટા છે ત્યાં ટોકવાની ના નથી, પણ લેટ દે એક્સપેરિમેન્ટ ધ થિંગ્સ. એને એ પ્રયોગ તો કરવા દો એ વસ્તુને, એમાં એ ખોટા સાબિત થાય તો તમે ના પાડજો. આ બધી વસ્તુઓ, આ બધી સાયકોલોજીકલ ફ્રેમિંગ છે આપણા માઇન્ડની અંદર. ખૂબ નાનપણથી છોકરાઓને મારકૂટ કરાતી હોય, ડરાવાતા હોય, અંધારામાં બાથરૂમમાં પૂરી દેવાતા હોય, એ બધા લોકો જોજો, દે ફીલ ઇનસિક્યોરિટી. એ અડપ્ટિવ ચાઇલ્ડ ઈગો એના માઇન્ડમાં ડેવલપ થશે. તે ઓલવેઝ હેવ ઇનસિક્યોરિટી. એને સ્ટેજ ઉપર બે શબ્દ કેવા બોલાવવામાં આવે તો એ નર્વસ થઈ જાય, ધ્રુજવા માંડે. કોઈ સાથે વાતો કરે તો એ નર્વસ થઈ જાય, ઘેઘે પેપે થઈ જાય, ખબર ના પડે. કારણ કે એ સાયકોલોજી નાનપણથી ડેવલપ થઈ છે એનામાં. એટલા માટે ક્લિયર? તો આ સાયકોલોજીકલ ફેક્ટર્સ છે, દેટ ઇઝ અગેન અ વેરી ઇમ્પોર્ટન્ટ વન. અને એના માટે યુ કેન પ્લાન આઉટ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ રિલેટેડ ટુ ધ મોટિવેશન્સ. મોટિવેશન્સ રિલેટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ તમે ડેવલપ કરી પ્લાન આઉટ કરી શકો. એમાં તમે એને ઘણી વસ્તુઓ શીખવાડી શકો. અચીવમેન્ટ મોટિવેશન્સ, કે ભાઈ અમુક ટેન્ડન્સી તમે એનામાં ડેવલપ કરી શકો છો. અમુક મેન્ટલ થોટ એનામાં ડેવલપ કરી શકો છો. પણ એ ક્યારે પોલિશ કરવાની વાત છે, ઇફ ઇટ ઇઝ ડેવલપ. જો નાનપણથી આ મેં તમને કીધું એ બધી ક્વોલિટી એનામાં ડેવલપ છે, મેન્ટલ કેપેબિલિટી એનામાં ડેવલપ છે, તો યુ કેન પોલિશ ઇટ. તમે એને પોલિશ વધારે સારી રીતના કરી શકો છો. પણ એ વસ્તુ એના માટે તો હોવી તો જોઈએ. નાનપણથી જ્યારથી ચાઇલ્ડનો ગ્રોથ થાય છે ત્યારથી એની સાયકોલોજીકલ થિંકિંગ આવું હોવું જોઈએ કે ઇન્ડિપેન્ડન્ટ છું, ફ્રીડમ ઓફ ડુઈંગ છે, પેરેન્ટ્સનો હાઈલી એક્સરસાઇઝ હાઈ કંટ્રોલ્ડમાં નથી, કે હી ડોન્ટ હેવ ઇવન ટુ અન્ડરટેક ધ ઇવન અ સ્મોલ ડિસિઝન્સ. He cannot do it. Even a small activity by his own,
એ નાનામાં નાનું કામ પણ એ પોતે ધારે એમ ન કરી શકે એ વસ્તુ ન ચાલે. એને કોઈ વસ્તુની ફ્રીડમ જ નથી. દે હેવ ટુ ઓબે ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ ધ પેરેન્ટ્સ ના. સો એક એનામાં સાયકોલોજીકલ રેડીનેસ હશે તો અહીંયા શું કહે છે દેટ કેન બી ડેવલપ્ડ એન્ડ પોલિશ્ડ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ બાય પ્લાનિંગ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. ક્લિયર? સો આ શું કહે છે અચીવમેન્ટ મોટિવેશન્સ થિયરી. હવે શું કહે છે અચીવમેન્ટ મોટિવ કેન બી મેઝર્ડ. તે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ વન. તમારામાં મોટિવેશન્સ લેવલ કેવું છે, અચીવમેન્ટ લેવલ કેવું છે, કેન આઈ મેઝર? હું તમારી સાથે વાત કરું તો હું તમને મેઝર કરી શકું કે તમે કેટલું તમારામાં કેટલું પ્રોત્સાહન છે, તમારી ડિઝાયર શું છે, કેન આઈ મેઝર? નો, ઇટ ઇઝ નોટ ઇઝી. હું એમ નથી કહેતી ઓલ ટુગેધર ડિફિકલ્ટ વન, ઇમ્પોસિબલ વન. હું એમ નથી કહેતી ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ મેઝર ધી ડિઝાયર એન્ડ ધ મોટિવેશન. તમારી આંતરિક ઈચ્છા શું છે, તમારી કોઈ વસ્તુ માટેનું પ્રોત્સાહન, ઇન્ક્લિનેશન શું છે, હું મેઝર નહીં કરી શકું એવું નથી. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ, ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. યસ, ઇટ ઇઝ ડિફિકલ્ટ વન. સો અહીંયા એક ઇન્ડેક્સ ડેવલપ કરવામાં આવી છે. દેટ ઇન્ડેક્સ હેલ્પ ટુ મેઝર ધી અચીવમેન્ટ મોટિવ. તેના માટે અલગ અલગ ક્વેશ્ચન્સ ફ્રેમ કરવામાં આવે છે. ડઝ ધ પર્સન હેવ અ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી? વેધર હી ઇઝ એબલ ટુ ટેક અપ ધ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી પર્સનલી. ઘણી બધી વાર વ્યક્તિ રિસ્પોન્સિબલ જ ન હોય, પોતાના ખંભે ક્યારેય જવાબદારી લેવા માટે રેડી નહીં થાય, બીજાના ખંભે બંદૂક ફોડો. બીજા કોઈ જવાબદારી લેતા હોય તો એની સાથે જોડાય. વેધર ધ પર્સન હેવ અ કન્સિસ્ટન્ટ થિંકિંગ. વેધર ધ પર્સન હેવ અ ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ, પોઝિટિવ અપ્રોચ છે. સાયન્સ અને ટેકનોલોજીમાં એને ટ્રસ્ટ છે. એવી મેન્ટાલિટી છે ટુ કોપ અપ વિથ ધ ચેન્જ. હાર્ડવર્ક કરવાની કેપેસિટી છે. આ બધી જ ક્વેશ્ચન્સ ઉપરથી તમે એનું મોટિવેશન લેવલ ચેક કરી શકો છો. સો અહીંયા શું કહેવામાં આવે છે, જેટલું મોટિવેશન હાઈ હશે ને ઇન્ટેન્સ હશે, જેટલું પ્રોત્સાહન વધારે હશે, જેટલું મેન્ટલી પોઝિટિવનેસ હશે, એટલું તમે સરસ રીતે ધંધામાં દેખાવ કરી શકશો. યુ કેન બી અ ગુડ એન્ટરપ્રેન્યોર, અધરવાઇઝ નોટ. સો ટુડે hereby we are completing our 2 theories of psychology. આજે આપણે 2 થિયરી કમ્પ્લીટ કરી સાયકોલોજીકલ થિયરીની. ફર્ધર બધી 2 થિયરી છે એ આવતીકાલના લેક્ચર્સમાં આપણે કમ્પ્લીટ કરશું. થેન્ક યુ સો મચ.